ચાલો જાણીએ બીએપીએસ સંસ્થાના આ સપ્તાહના મુખ્ય 10 સમાચારો. મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ તેમજ ચંદ્રગ્રહણની સભામાં ભક્તોએ પ્રાપ્ત કર્યો વિશેષ લાભ. વધુ 4 નૂતન બીએપીએસ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેમજ 7 ગામો નગરોના નૂતન બીએપીએસ મંદિરોના નિર્માણનો શુભારંભ કરાવ્યો. અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ભારતના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારતના રાજદૂત શ્રી સંજય સુધીર. મુંબઈના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 8/9/2025ના રોજ દર્શને પધાર્યા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી. તેઓએ સ્વામીશ્રી સાથેની સ્નેહ સ્મૃતિઓ તાજી કરી. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સદગુરુ પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીની ઉપસ્થિતિમાં ઠાકોરજીની ભક્તિ તુલા સાથે યોજાયા વિવિધ કાર્યક્રમો. દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં તારીખ 6/9/2025ના રોજ યોજાઈ તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની પીઠિકાની શિલાન્યાસ વિધિ. સારંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં તારીખ 5 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અક્ષરધામ તરફ વિષયક યોજાઈ તબીબી આધ્યાત્મિક પરિષદ. રોબિન્સવિલના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે તારીખ 12/9/2025ના રોજ દર્શને પધાર્યા ભારતીય અભિનેતા શ્રી ગોવિંદાજી. કેનેડામાં ટોરન્ટોના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શને પધાર્યા ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાણ મીર. તારીખ 6 અને 7 સપ્ટેમ્બર 2025ના રોજ ફિજી દેશની રાજધાની સુવા શહેર ખાતે સત્સંગ શિબિર સાથે યોજાઈ બાળ બાલિકા શિબિર. આ સાથે તારીખ 7 અને 9 સપ્ટેમ્બર 2025ના રોજ સુવા અને લાવટોકા શહેરોમાં યોજાઈ સત્સંગ પારાયણ. રોબિન્સવિલના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે સદગુરુ પૂજ્ય કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ કાર્યક્રમો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વે મહેડાવ તથા સારંગપુર ખાતે ગુણાતીત ગુરુઓની સ્મૃતિઓ સાથે સૌએ અર્પણ કરી ભાવાંજલિ. સાથે બીએપીએસ પ્રકાશ એપ પર શાસ્ત્રીજી મહારાજના અદ્ભુત સમાધિ ઐશ્વર્ય વિશે રજૂ થયો વિશિષ્ટ પોડકાસ્ટ. આવી જ રીતે બીએપીએસ સંસ્થાની સાપ્તાહિક ટોપ 10 હેડલાઇન્સ પ્રાપ્ત થશે દર રવિવારે માત્ર બીએપીએસ પ્રકાશ એપ પર.